નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં ઉનાળાના પ્રારંભ સાથે જ પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે. શહેરના વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ નાની ખારવાવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાલાયક પાણીના બદલે કાળું અને દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે શુદ્ધ પાણી આપવાના અનેક વાયદાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી છે. વોર્ડ નંબર 14માં આવેલ નાની ખારવાવાડ અને આસપાસની સોસાયટીઓમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોના ઘરોમાં દૂષિત પાણી આવવાનો સિલસિલો યથાવત છે. દૂષિત પાણીના કારણે રહીશોનું આરોગ્ય જોખમાયું છે અને અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે આજે વિસ્તારની મુલાકાત લીધી હતી. અમે નાની ખારવાડમાં છે અને આ સમસ્યા બહુ ગંભીર છે અને આનું મેં તમારા માધ્યમ દ્વારા દરેક વડોદરાના સભ્યને કહેવા માંગીશ કે મારી અવાજ જે તમે બન્યા છો, મને જે મતદાન તમે કર્યું છે, આ તમારું હક જે તમે ટેક્સ ચૂકવીને બી અગર આવું પાણી પીવી રહ્યા છો તો તમે મારું કોન્ટેક્ટ કરો. હું તમારી અવાજ છું. ઘેર ઘેર જવું પડશે તો આ દીપા શ્રીવાસ્તવ જશે અને જેટલા બી ઓફિસરોના ટેબલ પર પણ આ પાણી મૂકવું પડશે તો મૂકીશું અને સત્યાગ્રહ કરવું પડશે તો પણ કરીશું, પણ આપણા વડોદરાની જનતાને સ્વસ્થ પાણી તો પીવડાવીશું. લોકોના ઘરોમાં ડોલ અને વાસણોમાં ભરાયેલું બ્લેક વોટર જોઈ કોર્પોરેટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જો આગામી 2 દિવસમાં પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આ જ ગંદુ અને બ્લેક વોટર જવાબદાર અધિકારીઓને પીવડાવવામાં આવશે એવી નગરસેવકોએ ચીમકી પણ ઉચ્ચારી હતી. વોર્ડ નંબર 14માં નાની ખારવાડ વિસ્તાર, પરંતુ આ સમસ્યા નાની ખારવાડ નથી, સમગ્ર વોર્ડ નંબર 14ની છે. મારી વોર્ડ નંબર 14ની જનતા 90% જનતા જગથી પાણી પી રહી છે. ખૂબ જ દયનીય બાબત કહેવાય, નિંદનીય બાબત કહેવાય. આઝાદીના આટલા વર્ષો પછી પણ જો આપણે જનતાને પીવાનું શુદ્ધ પાણી ના આપી શકતા હોય ને તો આ ભ્રષ્ટ શાસકોએ ડૂબી મરવું જોઈએ. પોતાના હોદ્દા પરથી સ્વયંભૂ રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે તમે 30 વર્ષથી કરતા શાસન ચલાવી રહ્યા છો. જનતાને પીવાનું પાણી નથી આપી શકતા. આપણે સવાર ઉઠીએ ને પહેલાં આપણે પીવાનું શુદ્ધ પાણી જોઈએ, એ પણ નથી આપી શકતા. અરે સવારે જ્યારે વિસ્તારમાં આવ્યો ત્યારે કેટલા લોકો એમ કીધું કે અમારા ઘરે મહેમાન આવે ને મહેમાન આપવા 1 ગ્લાસ પાણી પણ નથી, બહુ કાળું પાણી છે. જનતાને કાળા પાણી લોકો સજા આપી રહ્યા છે. એટલે અમે અધિકારીઓને અરજી સમજો, ધમકી સમજો, જે સમજો, મારી વોર્ડ નંબર 14ની જનતાને જો 3 દિવસની અંદર સુધી પીવાનું પાણી ના મળ્યું તો આ પાણી પીવા તમે તૈયાર રહેજો. એના માટે અમે ગમે તે હદે જઈ શકીશું. અત્રે ઉલ્લેખનીય છે કે વારંવારની રજૂઆતે છતાં પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. નવા ચૂંટાયેલા કોર્પોરેટરે પણ આ બાબતે આક્રમક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે વીએમસીનું તંત્ર વોર્ડ નંબર 14માં ગંદા પાણીની સમસ્યા ક્યારે હલ કરશે એ જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.